નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે સવારે જે અમે સમાચાર પ્રસારિત કર્યા હતા એ જ જગ્યા પર છે અમે વાઘોડિયા ગુગલિયાપુરાના જલારામ નગરી પાસે। ત્યાંમાં વરસાદી અસરગ્રસ્તો જે છે તેઓને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમબેન શ્રીવાસ્તવ દ્વારા જે વરસાદી અસરગ્રસ્તો છે તેમને જમવાનું પહોંચાડવા માટે હાલ જલારામ નગરી ખાતે નીલમબેન આવી પહોંચ્યા છે। આપ જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જુઓ છો કે વાઘોડિયા ગુગલિયાપુરા જલારામ નગરીના અસરગ્રસ્તો જે છે તેઓને હાલ નીલમબેન દ્વારા જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે। કારણ કે ગઈકાલ રાતથી જ જે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે વાઘોડિયામાં ગુગલિયાપુરા જલારામ નગરીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને નિર્માણ થતાં ગુગલિયાપુરા નવી નગરીના રહીશોના જે મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા તેઓના ઘર વખરીનો સામાન પણ પલળી ગયો છે। તેઓને જમવાનું બનાવવાની પણ તકલીફ છે। ત્યારે સમાચારના માધ્યમથી નીલમબેનને મેસેજ મળતા તેઓએ તાત્કાલિક વરસાદી અસરગ્રસ્તોને જમવાનું પહોંચાડવા માટેનું એક સેવાકીય કામ કર્યું છે। ત્યારે અહીંયા આપ જુઓ છો કે મોટી સંખ્યામાં જે વરસાદી અસરગ્રસ્તો છે તેઓ જમવાનું લેવા માટે હાલ ટ્રેક્ટર પાસે પહોંચ્યા છે। જે પરિસ્થિતિ સવારે એ જ પરિસ્થિતિ અત્યારે છે। સવારે જેટલું પાણી હતું એટલું જ પાણી અત્યારે છે। પાણી થોડું પણ ઓછું થવાનું નામ નથી લેતું કારણ કે ઉપરવાસમાં વરસાદ હતો ત્યારે તે જ પાણી અત્યારે હાલ જલારામ નગરીમાં આવી રહ્યું છે। ત્યારે જે જલારામ નગરીના લોકો છે તેઓ હાલ પોતાના ઘરમાં જમવાનું પણ નથી બનાવ્યું। ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમબેન દ્વારા આજે જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે। આપણી પાસે જલારામ નગરીના એક રહીશ છે, તેમની સાથે વાત કરશું। મહેશભાઈ, આજે ગઈકાલ રાતે ધોધમાર વરસાદ પડ્યો અને નવી નગરીમાં પાણી ભરાયું છે અને કેટલાક વરસાદી અસરગ્રસ્તોને જમવાનું આજે નીલમબેન દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે। આ 25 વર્ષની અંદર આ પહેલી વખત આટલું બધું પાણી ભરાયું છે નવી નગરીમાં। દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું છે રાતનું અને બધાના ઘર વખરી સામાન બધો પલળી ગયો છે। તંત્ર અત્યારે આ ખીચડી વેચવા આવ્યા છે ટ્રેક્ટર લઈને। નીલમબેન। દર્શક મિત્રો, જે વરસાદી અસરગ્રસ્તો છે ને તેઓને ખીચડી વિતરણ કરવા માટે નીલમબેન આવી રહ્યા છે। તે પણ અહીંયા જે જલારામ નગરીના રહીશો છે તે કહી રહ્યા છે। ત્યારે અત્યારે આપ જુઓ છો કે જલારામ નગરીના જે રહીશો છે તે અત્યારે અહીંયાથી ખીચડી લઈ જઈ પોતાના બાળકોને જમાડશે, પોતે જમશે। કારણ કે જેઓને અત્યારે પોતાના ઘરમાં જમવાનું બનાવવા માટેની પણ વ્યવસ્થા ન હતી કારણ કે પાણી તેઓના ઘરમાં ઘૂસી ગયું હતું। જે ઘર વખરીનો સામાન હતો તે પણ પલળી ગયો હતો કારણ કે તેઓના ઘરમાં ચૂલો સળગાવવા માટે, ગેસ સળગાવવા માટેની પણ જગ્યા ન હતી। ત્યારે કેટલાક વરસાદી અસરગ્રસ્તોને જમવાનું બનાવવાની તકલીફ હતી। ત્યારે નીલમબેન શ્રીવાસ્તવ દ્વારા આજે જલારામ નગરીના રહીશોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, હજુ પણ આપણી સાથે જલારામ નગરીના બીજા એક રહીશ છે તેમની સાથે વાત કરશું। આજે સવારે જે પાણીની પરિસ્થિતિ એ જ પરિસ્થિતિ છે અને અત્યારે જમવાનું કોના દ્વારા આટલા વર્ષોની અંદર આજે જે પાણી આવ્યું છે, પહેલી વાર પાણી આવ્યું છે અને આ મધુભાઈના જે દીકરી છે તે જમવાનું લઈને ઘરે ઘરે બધાને જમવાનું આપે છે। સવારથી આજે કોઈ પણ જમ્યા વગર સવારના બેસી રહ્યા છે, ભૂખ્યા છે। બાળકો સાથે બધા ખુરશી પર ઘરમાં બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી કે કોઈ એ નથી, એટલા માટે આ બાળકોને જમવા માટે આવી ગયું છે। નીલમબેન જમવાનું લઈને આવ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો, જલારામ નગરીના રહીશો નીલમબેનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તેઓ અત્યાર સુધી જમ્યા વગર બેસી રહ્યા હતા અને તેઓ અત્યારે કહી રહ્યા છે કે નીલમબેન અત્યારે જમવાનું લઈને આવ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર। ત્યારે દર્શક મિત્રો, અત્યારે આપણને નવી નગરીના
બીજા દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જો જે વીજ પોલ છે તે પણ પાણીમાં ગરકાવ છે. અહીંયા એકદમ જીવના જોખમે પસાર થવું પડે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જે કાર છે તે પણ પાણીમાં પાર્કિંગ કરેલી કાર પણ ગરકાવ છે. દર્શક મિત્રો, આપણે નીલમબેન જોડે સીધા વાત કરીશું. બેન, અત્યારે શું કહેશો, જલારામ નગરી અંદર વરસાદી અસરગ્રસ્તોને આપણા દ્વારા ખીચડીનું જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે? એકચ્યુઅલી મને મેસેજ સવારે 9 વાગ્યાની આસપાસ મળ્યો કે વાઘોડિયા તાલુકાની અંદર જે આ ગુગલિયાપુરા ગામ છે ત્યાંને ઘણા બધા જે અહીંયા આગળ વિસ્તાર છે એમાં પાણીથી ઘણું બધું નુકસાન થયું છે લોકોને, અને રાતે 12 વાગ્યાથી લોકો ઊંઘ્યા જ નથી અને એમને જમવાની પણ કોઈ વ્યવસ્થા એવી થઈ નથી. તો મને જેવો મેસેજ મળ્યો એવી રીતે હું વાઘોડિયા આવી અને મારા પિતાશ્રીના આદેશથી આજે મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા હું અને મારો ભાઈ દીપકભાઈએ બરોડામાં પણ ત્યાં સેવા પૂરી પાડી રહ્યો છે અને મારા પિતાજીના બિહાફમાં હું અહીંયા આગળ વાઘોડિયામાં આવી છું. દર્શક મિત્રો, નીલમબેનને મેસેજ મળતા તરત જ તેમને નક્કી કર્યું કે આજે જે વરસાદી અસરગ્રસ્તો છે ને તેમના સુધી જમવાનું પહોંચાડવું છે. ત્યારે અત્યારે જલારામ નગરીના જે રહીશો છે તેમના સુધી તેમને આજે જમવાનું પહોંચાડવાનું એક સારું કાર્ય કર્યું છે. BN ન્યૂઝ ગુજરાતી, મૌલિક નિવાસ, વાઘોડિયા, વડોદરા.